ટીલિયાળો છે, 3-4 ટીલિયાળા છે બધા. નમસ્કાર, હું કેતન પટેલ અને સવારમાં હાથમાં લાકડી છે, હાથમાં બહુ બધા રોટલા છે અને ગામડે છું, મારા ગામ વાઘરોટામાં, અને આવ્યો છું એક જગ્યાએ જોવાની તમને મજા આવવાની છે. જુઓ પાછળ ખેતર વિસ્તાર છે, કૂતરું પણ તમને દેખાય છે, પાછળ મારું મકાન દેખાય છે, ખેતરો જ ખેતરો છે, આજુબાજુ ખેતરો છે અને સવારના સૂરજ આવી ગયો છે. હું નાયો નથી પણ સીધો બ્રશ કરી ચા પીને સીધો અહીંયા આવ્યો છું. ચાલો જોઈએ પ્રકૃતિ સાથેનો આનંદ. તો ભાઈ જ્યારે નાના હતા ને ત્યારે આવું બધું બહુ કરતા હતા. આ જો એ એક બોર્ડ દેખાતી હશે તમને, એમાં એક કૂતરી બેઠી છે. ખબર પડી કે કૂતરી વિવાહી છે અને ગલુડિયા છે, એટલે પેલો જીવ હતો ને બાળપણનો એ બહાર આવ્યો. કૂતરી ભસી રહી છે, પણ પ્રેમથી કેવી રીતે એને જીતી શકાય જોઈએ આપણે. અંદર હું કરી જ રહી છે. પહેલી જ વાર મારી એની મુલાકાત છે, પહેલી જ વાર એને મળી રહ્યો છું. કારણ કે વિવાહેલી કૂતરી વાઘણ કરતાં પણ વિફરેલી ગજબ હોય છે. તો કરડી ના જાય તો સારી વાત છે. કૂતરીને થયું કે ભાઈ એના બચ્ચાને જોખમ છે એટલે ભસી રહી છે. બરાબર, આપણે આપણી જગ્યાને છોડવી પડશે. નીચે ટેકરી પર બેસીને એને શાંત થવાની રાહ જોઈએ. શાંત થઈ જાય તો કંઈક મેળ આવે. ઓલમોસ્ટ જે બહુ બધું ભસવાનું હતું એ ધીમે ધીમે શાંત થઈ રહ્યું છે. થાય પણ જોઈએ, પ્રયત્ન કરીએ એની સાથે મિત્રતા કરવાનો. આ છે કૂતરી. તો ઓલરેડી આગળ 5 રોટલા લઈને ગયો તો પણ મેળ પડ્યો નહીં, બીજા લીધા છે અને એનું ભસવાનું ચાલુ છે. જોઈએ હવે ફરી ટ્રાય કરીએ. હુમલો ચાલુ કરી દીધો. ફાઇનલી અમારી રોટલી એ કૂતરીએ ખાઈ લીધી છે. આ પ્રાણીઓ એવા હોય કે ભાઈ શરૂઆતમાં તમારા પર વિશ્વાસ જ ના મૂકે. હું એનાથી 50 ફૂટ દૂર રહેતો હતો, હવે 10 ફૂટ નજીક આવી ગયો છું. એક વખત વિશ્વાસ મૂકી દે એટલે પછી પૂરું થઈ ગયું. એ તમને અડવા પણ દે, તમારા પર આંધળો વિશ્વાસ મૂકે. તમે છડી લઈને એના ઘરા ઉપર મૂકી દો ને તો પણ વાંધો ના આવે. બરાબર, તો એનો વિશ્વાસ એક વખત કેળવાઈ જાય પણ ક્યારે વિશ્વાસ એ તોડતું નથી. આ 4 પગવાળું છે. મનુષ્ય જે કેવું પ્રાણી છે 2 પગવાળું, એ ગમે ત્યારે વિશ્વાસ તોડી નાખે. આનો વિશ્વાસ આપણે જીતવાના છીએ અને 100% એના બચ્ચાઓ સાથે ને એની સાથે મિત્રતા કરવાની આપણે. આપણે નજીક જઈએ. કૂતરાના નખ નાના હોય પણ જો કેવડો મોટો ખાડો કર્યો છે, ઊંડો ખાડો કર્યો છે. એટલે પશુઓમાં જો પાછી ભસવા લાગીએ. ના ભસી શું નહીં કરું કશું. પહેલાં બીક લાગતી હતી પણ હવે વાંધો નહીં આવતો. હવે વિશ્વાસ આવી ગયો છે અને કે કંઈ નુકસાન કરશે નહીં. ફાઇનલી આપણે બોર્ડ સુધી પહોંચી ગયા અને કૂતરીનો વિશ્વાસ જીતી લીધો છે. આ બચ્ચા છે એના 5 નાના ક્યુટ. લે બેટા. કેવા છે બચ્ચા ભાઈ? 1 2 3 4 ને 5 બચ્ચા છે. તો આપણો ગોલ પૂરો થઈ ગયો બચ્ચાઓને જોવાનો. ટીલિયાળો છે, 3-4 ટીલિયાળા છે, બધા ટીલિયાળા છે ભાઈ, બધા ટીલિયાળા બચ્ચા છે. આપણો ગોલ હતો કે ભાઈ બચ્ચા એ કૂતરીને રોટલા ખવડાવવાનો. એ થઈ ગયો છે. 25 વર્ષ પહેલાંની વાત કરું, 23 એક વર્ષ પહેલાં 1991-95ની વાત કરું તો આવા કૂતરી વિવાહી હોય એ શોધવાનું
એ બચ્ચાઓ નવડાવવાના પછી પાડી લેવાના, કાળીઓ મારો, આ ધોરિયો તારો, આ ટીલિયારો તારો, પછી એને રોટલા નાખવાના, ગળામાં પટ્ટો મારવાનો. કૂતરી ખૂબ ફ્રેન્ડલી હોય, આપણા ઘરના સભ્યોને ખબર હોય કે આ બચ્ચાને રમાડવા જાય છે. અને પછી શું કરવાનું, એ બચ્ચાઓ બહાર આવે ને ધીમે ધીમે મોટા થાય એટલે એને લઈને ફરવાનું. નાના હોય એટલે બહુ મજા આવે, ક્યુટ લાગે. કૂતરી શરૂઆતમાં પેલું એ ઓળખીતા લોકોને જ આવવા દે, અને વિવાહેલી કૂતરી વાઘણથી ગમ નથી હોતી, એટલે જે ઓળખીતા હોય ને વિશ્વાસપાત્ર હોય એમની જોડે જવા દે. આખું ફળિયું શીરો બનાવે અને શીરો નાખ્યા કરે. 7 દિવસ એની સુવાવડ સુંદર રીતે થાય. અને ભગવાને ખરેખર આ કુદરતી જીવોમાં જબરજસ્ત શક્તિ મૂકી છે કે આપણે કેટલી બધી દવાઓ, કેટલા બધા સિઝેરિયન, કેટલા બધા ઓપરેશન થતા હોય, પ્રેગ્નન્સીથી લઈને શરૂઆતથી લઈ અને અંત સુધી દવાઓ હોય, કેટલું કેરિંગ હોય, પણ સિમ્પલ બોર્ડમાં આ લોકો કુદરતી રીતે સહજ પ્રક્રિયાથી. ટૂંકમાં મને મારી બાળપણની યાદો તાજા થઈ આજના આ બ્લોગિંગથી. તમને કેવું લાગે ને તમારું બાળપણ કેવું હતું? કોમેન્ટ ચોક્કસ કરજો મારા ભાઈઓ. બાય.